નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વર્ષ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના કેસમાં આજે નવસારી સેશન્સ કોર્ટમાં મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ જરણાબેન અને અન્ય આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે આરોપીઓ દ્વારા કોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા માટે ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી સામે સરકાર પક્ષે સ્પેશિયલ પીપી નૈમેશ સુખડવાલા દ્વારા લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં ધારાસભ્ય સહિત તમામ આરોપીઓની સક્રિય ભૂમિકા સામે આવી છે અને આ તબક્કે ફરિયાદને ખોટી ગણાવી શકાય તેમ નથી. તેમજ ડિસ્ચાર્જ અરજી માત્ર સમય પસાર કરવા માટે કરવામાં આવી હોવાનું પણ સરકાર પક્ષે કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. આજની સુનાવણી દરમિયાન ધારાસભ્ય અનંત પટેલ, શશીનભાઈ અને જરણાબેન સહિતના મુખ્ય આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. આરોપી પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ ખેરગામ ખાતેના અન્ય એક કેસમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી. હાલ આ સમગ્ર મામલે કોર્ટમાં આગળની કાર્યવાહી ચાલુ છે. હું નૈમેશ સુખડવાલા, સરકારના ગૃહ વિભાગ તરફથી જે ખેરગામમાં 2022માં બનાવ બનેલો, તે બનાવમાં ધારાસભ્ય અનંત પટેલ, પછી સરપંચ જરણાબેન, કોંગ્રેસના આગેવાન શશીનભાઈ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વગેરે વિરુદ્ધ જે લૂંટ અને એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડરનો કેસ દાખલ થયો, એ કેસમાં સરકાર તરફે મારી સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કેસની ઇન્સાફી કાર્યવાહી આજે નવસારી સેશન્સ કોર્ટમાં શરૂ થઈ. ધારાસભ્ય અનંત પટેલ અને શશીન અને જરણાબેન વગેરે તરફે અને બીજા આરોપી તરફે તેમના વકીલ સાહેબે ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવી. ડિસ્ચાર્જ એટલે કે મારી વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી, મને બિન તોહમત કોઈ આક્ષેપનામું મૂક્યા વગર અમને બધાને નિર્દોષ અમને છોડી મૂકો, તે પ્રકારની અરજી દાખલ કરવામાં આવી. એ અરજીનો વિગતવારનો લેખિત જવાબ આ કેસના તપાસ કરનાર અમલદાર ડીવાયએસપી શ્રી ગોહિલ સાહેબે તૈયાર કર્યો અને એ આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. એ જવાબમાં ધારાસભ્ય અનંત પટેલનો જે રોલ હતો તેનો બી ઉલ્લેખ કરવામાં આવ્યો, બીજા આરોપીઓનો જે રોલ હતો તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કોંગ્રેસના શશીનભાઈ અને સરપંચ એનો શું રોલ હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો પણ જે રોલ હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સાથે સાથે ફરિયાદમાં આ લોકોના નામ છે, આરોપીઓના તમામ નામ છે અને આ ધારાસભ્ય સહિત તમામ આરોપીએ જે રોલ ભજવો છે તે રોલનો પણ ઉલ્લેખ ફરિયાદમાં જ છે અને આ તબક્કે ફરિયાદ ખોટી છે તેવું માની શકાય તેમ નથી અને એને માટે પુરાવો લેવો જરૂરી છે. એટલે ડિસ્ચાર્જ અરજી જે આપી છે એ પ્રી મેચ્યોર ડિસ્ચાર્જ અરજી છે અને બેસલેસ ડિસ્ચાર્જ એપ્લિકેશન છે તેવી રજૂઆત આજે નામદાર કોર્ટ સમક્ષ અમે કરી. એટલું જ નહીં, નામદાર કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ સમય પસાર કરવાને માટે આવી અરજી આપી હોય તેવું દેખાઈ આવે છે પ્રાઇમા ફેસી, કારણ કે અરજીના કન્ટેન્શનમાં જ એક જ વાત છે કે અમે નિર્દોષ છે અને ખોટી રીતે ફસાવી દીધા છે, એના સિવાય બીજી કોઈ મહત્વની બાબત અરજીમાં નીકળી આવતી નથી. જેથી એ અરજી નામંજૂર ખર્ચ સાથે નામંજૂર કરવાનું જણાવ્યું. સાથે સાથે આજે આ કોઈ પણ આરોપીઓ નામદાર કોર્ટ સમક્ષ હાજર નહોતા. જે કોંગ્રેસના શશીનભાઈ છે, પછી સરપંચ જરણાબેન છે, એ લોકો હાજર ન હતા. આરોપીના વકીલ તરફે એવી રજૂઆત કરવામાં આવી કે આજે ખેરગામ મુકામે જે કેસ છે ત્યાં હાજર છે, તેમ છતાં અમારા તરફે, સરકાર તરફે એક વોરંટની અરજી આપવામાં આવી અને સાથે સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી કે આવતી મુદતે આમાંના કેટલા આરોપીઓ કોર્ટમાં હાજર હતા તે રોજકામ સાથે એનો પુરાવો આરોપીના વકીલ કોર્ટમાં રજૂ કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી. એટલે આમ હવે આ કેસ 9મી એપ્રિલે રાખવામાં આવ્યો છે. 9મી એપ્રિલે આરોપીના વકીલ દલીલ કરશે અને સાથે સાથે સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ વગેરે પણ અમે મૂકનાર છીએ. એડવોકેટ પરેશકુમાર વાટવેચા, દશેરા ટેકરી ખેરગામ વિસ્તારની અંદર અનંતભાઈ પટેલ ઉપર
પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને તેના માણસો દ્વારા અનંતભાઈ પટેલ ઉપર હુમલો કરવામાં આવેલો અને તે હુમલામાં તેઓએ એફઆઈઆર કરવા માટે પોલીસને રજૂઆત કરતા એફઆઈઆર નહીં કરતા આ તમામ લોકો રજૂઆત માટે સત્યાગ્રહ કરવા માટે બેસી ગયેલા. ત્યાર પછી અનંતભાઈ અને તેના માણસો ઉપર 3 અલગ અલગ કેસો કરવામાં આવેલા, જેમાં એક કેસ છે ભીખુભાઈની દુકાન સળગાવી દેવાનો, બીજો કેસ છે એ પોલીસની વાન ઉપર હુમલો કરવાનો અને ત્રીજો કેસ છે ફાયર બ્રિગેડ ચીખલી ઘેજ ગ્રામ પંચાયતના બંબાને તોડફોડ કરવાનો. આવા 3 કેસો પૈકીના 2 કેસો ખેરગામ કોર્ટે કમિટ કરીને નામદાર સેશન્સ કોર્ટમાં મોકલતા, જે કેસમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને અન્ય આરોપીના સાથે બિન તહોમત છોડવા માટે એક અરજી કરેલી. આખા બંને કેસોનો જો અભ્યાસ કરવામાં આવે તો અનંતભાઈ પટેલ અને સાથી અન્ય આરોપી વિરુદ્ધ પ્રત્યક્ષ રીતે કોઈ પુરાવો દેખાઈ આવતો નથી કે કોઈ કેસ બનતો નથી. તે સંદર્ભે ડિસ્ચાર્જ અરજી યાને કે બિન તહોમત છોડવા માટેની અરજી રજૂ કરવામાં આવેલી અને તેના જવાબ માટે આજ રોજ મુદત આપવામાં આવેલી. અનિવાર્ય સંજોગોના કારણે આરોપીઓ આજરોજ હાજર નહીં રહેતા હમોએ આરોપી તરફે નામદાર કોર્ટમાં મુક્તિ અરજી આપતા નામદાર કોર્ટે ન્યાયના વિશાળ હિતની અંદર મુક્તિ અરજી મંજૂર કરી. ફરિયાદ પક્ષે આરોપીને વોરંટ કાઢવા માટેની અરજી આપતા નામદાર કોર્ટે તે અરજી નામંજૂર કરી છે. ફરિયાદ પક્ષે ડિસ્ચાર્જ અરજીનો જવાબ રજૂ કર્યો અને દલીલ કરી. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજીની દલીલો સુનાવણી કરવા માટે વધુ મુદત તારીખ 9/4/2026 આપેલ છે. તે સિવાય અન્ય કોઈ પ્રોસિડિંગ નામદાર કોર્ટમાં થયેલ નથી.